વાત કરીશું રાજકોટની। રાજકોટમાંથી વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફટીની બેદરકારીને લઈને વિવાદ વકર્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ તંત્ર પર પ્રહારો કરતા મેયર અને મ્યુનિસિપલ કમિશનરની જોડીને જય વીરુની ઉપમા આપી હતી અને તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જેમ ફિલ્મમાં જય વીરુની જોડી જાણીતી છે તે મેયર અને કમિશનર પણ કોચિંગ ક્લાસીસની તપાસ કરવા માટે નીકળવું જોઈએ। ફાયર વિભાગના અધિકારીઓ પર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર કરીને અધિકારીઓ આડેધડ એનઓસી આપી રહ્યા છે। આરપી ગેમ ઝોનની ઘટના થયા પછી રાજકોટ શહેરની અંદર તાત્કાલિક ધોરણે ફાયર સેફટી ક્યાં નથી એના માટે ઝુંબેશ એક ઉપાડવામાં રાજકોટ મહાનગરપાલિકામાં આવ્યું। એ મીડિયાના મિત્રોને પણ ખબર છે ને વિરોધ પક્ષ તરીકે અમને પણ ખબર છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે એમાં પણ ભ્રષ્ટાચાર પૈસા લેતા અધિકારી રાજકોટ મહાનગરપાલિકામાં એન્ટી કરપ્શને પકડા કોને કે જે ફાયર એનઓસીના જે અધિકારી હતા અને એને રાજકોટની પોપટપરા જેલમાં પણ